ફેમિલી મોજમાં તમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ સો વેલકમ બેક ટુ અવર માય ન્યૂ વ્લોગ એન્ડ હું છું આપણો પ્રિય પિયુષ તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ગાઈસ કેમ કે આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરવાનો છે ઓકે રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતા નાવા નહીં બેટા ફટાફટ નીલો ચલો 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 નાવા જાઉં ચલો શું મમ્મી આવે ને તો આપણે હંતા દીદી અરે આ મમ્મી પણ કેમ મૂકીને ગઈ બેટા અત્યારે જો લો ગાઈસ આ કમરબાંધ છે ખરેખર તે દિવસે લગ્નમાં પણ બે વીટી પણ ગમે ત્યાં જગ્યાએ મૂકી દીધી હતી મળી નથી છતાં માન મુસીબતથી મળી હતી આ ફરે એના સંચા પર કમરબાંધ મૂકી દીધો છે અને અહીંયા મૂકીને ગઈ જો ચાંદીનું વસ્તુ છે ચાંદીનો કેટલો ભાવ છે એને કોઈ તકેદારી નથી તો ગાઈસ આજે એની જોડે આપણે પ્રેન્ક કરીએ કંઈક રીતિકા છે ને હા કઈ ગઈ મમ્મી કઈ ગઈ નાહવા માટે નહીં ગઈ નાહવા તો બાથરૂમ તો ખુલ્લું છે ઉપર ગઈ છે ઉપર બસ ગાઈસ મમ્મી હું ઉપર ગઈ છે તો ફટાફટથી આપણે આ છુપાઈ દઈએ હે ગીજામાં ગાલી ચલો ગાઈસ આ છુપાઈ દઈએ છે પછી જો ના એમ તિજોરી નહીં મૂકવું તારે શું કહેવાનું જો મમ્મી બિલકુલ મમ્મી હું હસવાનું નહીં હો બિલકુલ હસવાનું નહીં ચાલ ફટાફટ હંતાર દઈએ હું અંદર મૂકી દઉં છું શું કીધું કહેવાનું નહીં ગાઈસ ફટાફટ એમ જો અંદર આ ખીચા મૂકી દીધું છે હવે એને કહેવાનું નથી હવે શોધશે એને બરાબર શોધવા દેવાની હો શું મમ તમે હસો ને પણ એ તો મમ ખોખતા છે ના ખખડાય ઉભરે એટલે હવે ખખડાય છે હો રવિને બુદ્ધિ બહુ ડેન્જર છે આપણે ગમે અહીંયા મૂકી દઈએ અહીંયા ફ્રીજમાં મૂકી દઈએ જો ગાઈસ ફટાફટી અહીંયા મૂકી દઈએ બરાબર છે હવે એ જોશે નહીં ચલો ફટાફટી હવે એને કહેવાનું નહીં બિલકુલ હો કે આપણે હંતાડ્યું છે એનાથી હોશે ભાઈ એને ખબર પડશે તો ચલો ગાઈસ ફટાફટ કેટલા વાગ્યા છે હવે અરે આપણે તો વિડીયો અપલોડિંગ થાય છે જો થઈ ગઈ વિડીયો અપલોડિંગ હે ને જોરદાર ચલો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ મનીઓને કશું કર ના હજુ નીચે પડી ગઈ છે તે ઉપર લગાવી દે ઉપરથી ચડાઈ દે એમની આપણે આ ગોરી ગોળ ના લગાવે મમ્મી લગાવવાની જા ચાર બાજુને આપણે ગોરી ગોળ કરી નાખે પણ તું એવું કરતો હોય તો મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ શું બિસ્તા પૂટા લઈને આવી જઈ આવ જવું છે હવે નહીં રહેવું ચલો ચલો પહેલી ફુરસત મેં નીકળો જતા જ રહેશું તમારે કયા વગર હાર આવજો હા પણ છોકરા બી અહીં રાખજે ના ભાઈ મારા છોકરા થોડાક મોટા થાય પછી આવી જશે પછી આવી જશે પાછા જોડી લેજો છું ના તો અત્યારે જોડે જ લઈ જવાના બધા લીધા કપડાં એમના. ચલો ગાઈસ પણ શું ખોટું લાગે કોઈ બોલી ગયું બકા બસ નહીં રહેવું ને મન ભરાઈ ગયું હા સારું સારું આવજો બાય બાય કહેજો બાય બાય આજે બાય બાય કરજો એને જવું જ છે એને જેવું છે આ બધા તે બે પોટલા બકા અને મારા કપડા છે બરાબર તો આવી રીતે નાખી ના દેજો જો સવારે મેં નાઈટી 1 કલાક સુધી શોધી ફાટી ગયેલી નાઈટી પહેરવાની બતાવું તને ફાટી ગઈ નાઈટી છે હા બરાબર બતાવ પણ ચાલુ તું પહેરે કે ના પહેરે રીતિકા એટલે ચાલુ મારી પહેરીને પડશે ના અરે બીજું મારું પેન્ટ જોજો ક્યાં ગયું મારું પહેરતા જ નહીં કશું પેન્ટ જો આ કેવું પેન્ટ છે મારું જો ત્યાં નાનું પડે તમને પણ કોઈને આપી દેવાય રીતિકા બેસતા આવડતું એસા કેવું પહેલા કોઈને આપી દીધું હોય તો મમ્મી પહેરે નહીં આપી દો ને પણ તમે પણ આવી રીતે શું કર તું ગોદરી બનાવીશ આ બધા કપડાં તો જૂના મૂકી દીધેલા એક બાજુ સાઈડ હજુ બોલ હજુ અંદર થી કાઢું ને કપડા તો કાઢીને પહેરો પહેર- બધા લટકાઈને ફરો પહેરવા નહીં બકા પણ હું એવું કહું છું કે કોઈને આપી દઈએ તો કોઈને મદદ થાય પણ આપી દો ને તમે તો બોલાવીને હું આપી દઉં ચલે અરે અરે મારા કપડા બરાબર તું કશું કરીશ નહીં ગોદરી મોદી બનાવીશ નહીં જો મમ્મી શું કરું છું તું અહીં હું જોઈ લઉં બધા લુગડો આ શર્ટ કોઈને આપી દેવાય બરાબર આ શર્ટ કેટલું જોરદાર છે આ શર્ટ આ હું નહીં પહેરતો પણ જો આ પેન્ટ ના આપી દેવાય મમ્મી આ પેન્ટ આપી દેવાય આ પેન્ટ આપી દેવાય આ શર્ટ આપી દેવાય જો આ પેન્ટ કેવું છે જો કશું જ છે મમ્મી જો લો પહેરતા નહીં આ જો ખાલી જો ચેકિંગ થાય છે પહેરતા નહીં તમે શું લમણો લો સાહેબ હું નથી પહેરતો પણ કોઈને આપી દેવાય કે ના આપી દેવાય એમ કહું છું તે આપી દો ને તો તમે હારી કાલ 15 પહેરવાની કાઢી ફાટી ગઈ કેમનું ફાટી ગઈ સાડી આ ખાટલો હવા રાખે એટલે આમ ભરાઈ ત્યાં કે ચડકો જ ત્યાં કરી જાઓ કેટલી સાડી છે મસ્ત આ ક્યારે પહેરેલી સાડી તને ખબર છે ને લગનમાં પહેરેલી જો આ શર્ટ કેવું છે જો 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 આના પહેરાય તમે કેવું નહીં એ શર્ટ બધું જો જો. જો આ શર્ટ જો એકદમ નવા બ્રાન્ડેડ કપડા છે આપણા જો જો આ કોણ કે કપડા ખરાબ છે કોણ કે કપડા ફાટેલા છે બધા ચાલુ પહેરે આ કપડા પહેરતા હોય તો તમે કોના એટલે હું આપવા માટે રેડી થઈ ગયું છે હવે મારે પહેરવા નથી કેમ કે જેટલા કપડા રીતિકા આપે ને એટલા વધે એટલા માટે ચલો એ શર્ટ જોવો એક ફીટ પડે હા ભલે ફિટ પડે પેટ મોટું હા પેટ મોટું થઈ ગયું વસ્તુ સાચી આ સાલા તો ખબર નહીં સાડીઓ રીતિકાની એ બ્લાઉઝ માઉઝ ખબર નહીં હવે પણ આ મારા તો અપ ટુ ડેટ કપડા છે બધા જો ટી શર્ટ જો આ બંડી ના આવે આ આગળ બમ્પર જોરદાર છે ટી શર્ટો વાહ ચલો મમ્મી એટલું તું પહેરી કરા દે હેડો હું એને બોલાવું છું આપી દઉં ઓહો જીલુ આ પાપડ ક્યાંથી લઈને આવ્યા તમે વેચાતા લાયા
વેચાતા લાયા. ચલો તરોઈ આપણે. ધરાવી છે પણ હવે આપણે ઘરેથી કણકી છે નહીં. કણકી પણ તમે નહીં બનાવવા દીધા. વોટ હું નહીં બનાવવા દેતો હા તો એટલે મેં તને રોકી રાખી છે કે જીલું તું ના તમે બનાવીશ. મદદ ના કરો લાગે હું એકલીથી પાપડ બને કઈ દિવસ? બને જ ને કેમ ના બને ના બને. એકલાથી પાપડ ના બને. બે જ કોઈ મને સંભાળો જો બે હોય ને બે માણસ. ખરેખર કોઈ મને યાદ કર્યો છે એવું કોણ હશે ટચમાં જે મને યાદ કરતું હશે મને ઇન્ટરેસ્ટ ગયું છે જીલું 2 થી 3 માણસ હોય ને તો પાપડ બને. એવું હોતું છે? એક જણથી ના બની શકે. હું એ લોયા બનાવો દબાવો કે નાખવા જાય પાપડી. આ લોકો બધા આખી ટીમ કામ કરતી હા હશે તો ટીમ જ કામ કરે ને. તમે તો જો મારા ઉપર એટલું બધું નાખી દે ચાલે. પણ એક પોટલું કે 2 પોટલા આપણા છે એક બીજા કોઈનું છે અને એક આપણું મંગાવેલું છે. આ તો ઘેર બનાવો ને એમની જોડથી એટલે વેચાતા લાયા કે પછી ખાલી વેચાતા લાયા. 200 રૂપિયા કિલો. કેટલા 200 રૂપિયા 200 રૂપિયા કિલો ના હોય 200 રૂપિયા કિલો તો કિલો હશે ગાઈસ ઓ જીલો આ કોલસા પર ના શેકવાના આવે કોલસા ઉપર જ શેકવાના પણ અત્યારે ચૂલો પણ હંગાવા તો મેં લોહી પર શેકી નાખું. ચાલે અને તું હાથથી અભી શીખતી હતી હાથથી પણ ચાલુ ગેસથી શેકાય. આ રીતના ય શેકાય. એ તો ગરમ તો થવા દેજો બકા કહેવાથી રીતિકાએ વચ્ચે પહોંચી પાડી કેવી લાગે છે મને નહીં ગમતું આવું. પણ મને બહુ ગમે છે ડોસી એવું લાગે. બે એવું હોય યાર ડોસી જેવું લાગે મને તું વચ્ચે પહોંચી પાડું ને તે તારું મોં એકદમ ઘાટેલું લાગે છે ઘાટેલું. હા ઘાટેલું મસ્ત લાગે એમ. એટલે આવું આમ બોધીને પાછળ આપણે છૂટા રાખવાના હોય ને તો ચાલે. પણ અંબોળો બધોને ગરમી મને લાગે. મને તો વચ્ચે પડી તારી એટલી સુપર લાગે ને ના પૂછો કારણ કે આપણે જો મારે તો કામ કરવાનું આપણે થોડું બેહી રહેવાનું તો છૂટા વાર ના હારા લાગે. ના લાગે ગરમી લાગે ગરમી લાગે. જીલું ક્યારે નહીં મેળ પડે બકા હમ? ના મેળ પડે ચાલ પેલા રીતે શીખી નાખ વાસી ગઈ. ખસ બેટા. શીખાય એટલે હવે લોડી ગરમ શીખ લે હે ને લોહી ગરમ થાય ને પછી ખબર હતી કે આવું જ કરવાની છે દેશી જુગાડ જ. દેશી જુગાડ જ કરવું પડશે કારણ કે એ તો ક્યારે ગરમ થાય ને ક્યારે તું શેકવું આ શેકી જજો ખતરો કે ખિલાડી રીતિકા જોઈ લો કેવું ના પડે આવું કેનું કર્યું હોત ને જીલું તો 3 પાપડ શેકાઈ ગયા હોત ખરેખર ગાઈસ મને તો ત્યાં આગળ આમ હાથ લગાવવાની પણ બીક લાગે છે અને મારી રીતિકા હાથથી પાપડ ઉલટ સુલટ કરે છે બોલો અને મને તો હું તો કરું જ નહીં આવું કેમ કે પ્રેક્ટિસ છે અમારી રીતિકાની બધી રવાથી પ્રેક્ટિસ હોય ને એટલે બધું થાય. બાવું ના થાય બકા આ કદાચ તું દાજી જવું તો પ્રોબ્લેમ થાય ને પ્રેક્ટિસ હોય એટલે ના ડર. પણ ગરમ ગરમ રાખજો તો એટલે જ ફટાફટ છોડી દેવાનું તો થોડું હાથ લાગે. એવું નહીં પાપડ બહુ મોટા થાય ને આમ ભરી જાય છે આ તરોય ને તો બહુ મોટા થાય. હે તરોય ને તો પેલા આપણે 5 વાળા 10 વાળા ખાઈએ એવા પાપડ હે ને આપણે ગલતેશ્વર ખાઈએ છે નહીં હા બહુ બધે જઈએ ને એટલે પાપડ તરેલા જ. પાપડ આ ગયા 3 છે ગયા છે તે 3 છે. સાડી આપવા માંગુ છું ને પેલી એ સાડી ફાટી ગયેલી છે એવું બકા આટલી બધી ફાટી ગઈ. હા તો વાંધો નહીં લેવા વાળા લે છે ટેન્શન ના કરે નહીં મમ્મી વાંધો નહીં તો ક્યાં મારા કંદોરો હું જોઈને ગયું મીકીને ગયા અંચા ઉપર. અને કે પણ બકા અમને તો યાદ નહીં રે મને ખબર જ નહીં તારે કોમન રીતિકા બધી રીતે આવું હોય છે બોલ બસ હવે મીકી દઈને તમે જુઠ્ઠું ના બોલશો. મને બધી ખબર પડી જાય. એટલે ઓ મમ્મી મને ખબર જ નહીં મને તો ખબર જ હોય. મને તું ખબર ગમે તે કર બકા મારે કે નીકળે તું કહું એ આપણે બાંધરી લઈ લેવાની હું નાવા બેઠી તઈ લાગીને હંતાડી જો જુઠ્ઠું નહીં બોલવાનું. બકા નહીં હંતારે મેં અને નીકળશે તો મારી કસમ આ ખાવાની. મારી કસમ કસમ શું કા ખાવાની ખાવા પણ જેનું કસમ કોણ ખવડાવે પણ મારી ખાવાના સોગન ખાવા શું કરવા સોગન ખાવાના આવું લીધો હોય એમ કહી દો. નહીં લીધા ખરેખર તું આવું અહીંથી મેં ઠેલામાંથી કાઢીને પણ હું ઘરમાં આવ્યો જ નથી બકા પણ અહીંથી ઠેલામાંથી કાઢીને કંદોરો મેં મૂકી દીધો છે. મને ખબર છે અને તમે બધાએ લીધો ને prank કરો. તમારે મમ્મી તને ખબર છે લીધું છે મમ્મી લીધો. તો પછી મેં પણ નહીં લીધો મને ખબર ને તમે લીધો. જીલુ તું યાર વિશ્વાસ રાખ હું તારી આવું પ્રેન્ક કોઈ દિવસ ના કરું હા કસમ ખાવ હેડો મારી. પણ કસમ શું કોણ ખાવાની હા મેડમ. ના ભાઈ ના જાઓ મેડમ. હું તમારા કરતા ચાલાક છું ખબર ને શું વસ્તુ કઈ રોહિણી અહીંયા બેટા અહીંયા આ બધાને બનાવી દીધા છે. કઈ બધાને બનાવી દીધેલા છે. ખાલી ના કરજો. બે યાર તું શોધ મારે શું લેવા દે હું તો જો માઇકલ છે નહીં શું કરા? જો તું હસું એટલે મને હસવું આવે છે બરાબર હસવું તો એટલે તું એવું ના સમજીશ કે મેં લીધો છે મારી કસમ શું કરવા ખાવા તાની. તું શોધી લે હું શોધું શું કરવા તમે વીગો જાણે. જીલુ વિશ્વાસ ના રાખીશ સાચું કહું છું હજુ મારે શું તું ના મળે તો મારે કેટલા ટકા તું શોધજે તમારી માથે મારી માથે શું કરવા આપવાના તમે પણ લા સાગન ખાવ. હું શું કા કસમ ખાઉં ના ભાઈ એવું ખોટા કસમ નહીં ખાતો ક્યારેય ખોટા એટલે ખોટા નહીં જ ખાતા ને તમે લીધો છે તો ખોટા કઈથી ખાવાના. તને યાર બધી વાતે ખબર કેમ પડી જાય છે
હું હે ને બહુ આગળ ઘરમાં ગમે તે આમથી આમ વસ્તુ થાય ને પિયુષ મારામાં એટલો ટેલેન્ટ છે હું બહુ હોશિયારી નહીં મારતી પણ ટેલેન્ટ છે મને ખબર પડી જાય કોણે વસ્તુ કઈથી કઈ લીધી ચાલ મેં કેમ કીધું બતા ચાલ મેં કેમ બતા તો ગાઈસ ખરેખર ગાઈસ અમે હું રીતિકાને પ્રેન્ક કરવા ગયો ઠંડો થઈ ગયો હું તો જો મેં પાકીટમાં કઈ માળા હતી અને કંદોરો હતો પણ હું નહીં નથી ને એટલે માળા નડી નહીં અને મૂકી દીધી થઈ અને નયા પછી હું પણ આવી રીતે ના મૂકીને જવાય બકા ઘરમાંથી કઈ જાય ઘરમાં પણ આ જગ્યાએ મૂકવાનો આવે આ જગ્યાએ મૂકવાનો આવે ઘરમાંથી કઈ જાય બધી વસ્તુઓ મારી તો પડી જ રહે અને આપણા ઘર કોઈ આવે નહીં આપણા વગર તને એક દિવસ હું એવો પ્રેન્ક કરીશ ને તો તું રડીશ ના રડી જોજે ના રડી હા ખરેખર એવું પ્રેન્ક કરીશ તને હું આ તો મારો પ્રેન્ક અનસક્સેસફુલ ગયો છે એ તો મને બધી ખબર પડી જાય એટલે અનસસ્પેન્સ થાય હું કરીશ પ્રેન્ક તારી જોડે જોજે હા તું યાદ કરીશ કે કેવો પ્રેન્ક કર્યો એ 100% બરાબર હું પણ તમારે જો ચોટીસ ને એવી રીતે તમે જ કહી દેશો હા તમે ના ના કહી દઉં ને જોજે 100% મમ્મીને ખબર પડી ગઈ મારી મમ્મી જોઈને એવાય બોલતી હતી એટલે એવું નહીં એ તો બધા કોઈ હંતારે હોય એમ શું કહું છું એમ નહીં અમારું રૂહીએ સાથ આપેલો પપ્પા કે હંતાર દો એમ કીધેલું રૂહી જડી ગયો મમ્મી દોરો શું કરશું હવે જમવાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાની મસૂરની દાળ આજે બનાવી છે જોઈ લો મસૂરની દાળ આજે મગ નહીં પણ મસૂરની દાળ અને સાથે છે મસ્ત મજાનું અથાણું આજે અથાણું છે બેટા કરી લે હા દે ખા એટલે અથાણું તો ખા પેલા પછી આપે ચલો જો લો ગાઈસ દાળ ખાઈ લઈએ છે આમાં ડુંગળી હોય ને થોડી જો મસ્ત લાગે છે કઈ છે આમાં બનાવ્યું દાળ અત્યારનું પાણી થઈ ગયું છે બપોરનું પાણી થઈ ગયું ને એટલે કામ કરવું પડે હા તો આપણે વાંધો નહીં તો તું અડધા એમાં જઈને કામ કર્યું એટલે ટેન્શન નહીં છેડામાં નહીં પાણી માણી બધું તો ભરવું પડે ભરી દીધું આ પાણી પણ બધું માટલું હજુ માટું રહ્યું હા વાસણ ઘસાઈ ગયા કપડા એટલા ધોવાના તારું બીજું બેટા શું તો બેટા નેટ શું પકડવાનું હોસ્પોટ ચાલુ કરી આપું રીકા રોજે રોજ આટલો બધા ફોન જોવો ને મને નહીં ગમતું બોલ અને સ્કૂલો કયા તારીખે ખુલે છે સ્કૂલ 8 તારીખે ખુલશે 8 તારીખે ખુલશે હા હજી તો મહિનો કેટલો મહિનો 1 મહિનો વાર છે આજે 12 તારીખ છે આજે 12 તારીખ હા તો 25 દિવસ જેવું રહ્યું હજુ 25 દિવસ પણ તો વેકેશન બહુ ઓછું ના આવે ઉનાળામાં દીકરા તો એક મહિનાનું ઉપર 35 દિવસનું છે વેકેશન ઓ બાપરે કોમ જ થઈ ગયું હો ભાઈ આખો દિવસ ફોન ફોન જોવાનો આખો દિવસ ફોન ફોન જોને એમ અને ગોળિયા થઈ ગયા તો તને પાલવશે કોણ કોણ પાલવશે માસીનો માસીનો ફોન ચાલુ છે મમ્મી અહીંયા કેને ફોન નહીં રાખવાનો હું નહીં રાખતી પણ ફોન કરું તે ઘરે તો એ કોમ નહીં તું આમ એક હાજરી રાખ તું આવી રીતે ફોન રાખીશ ને તો હૃદયનો પ્રોબ્લેમ થાય તને હૃદયનો problem આ માસી પૂછે એવું હોય તો પણ એમ ફોન ના રાખાય લોચા વાગે બાટલા હોય વાંચી ચલો ગાઈસ મમ્મી તો બાટલા ફ્રીજમાં મૂકવા માટે જાય છે અને સિમ્બાને બહુ જ એટલે બહુ જ બોડી એની હીટ મારી જાય છે એટલા માટે મેં એને ઘરમાં જ બાંધી છે નહીં સિમ્બા બેટા શું છે બેટા જો પાછળ પાછળ કેમ આવું છું મારી નેટ તો છે ને આજે નહીં કરું કાલે નહીં કરું બરાબર તું પપ્પાની સામે કેમ થઈ ગઈ હતી સવારે કેમ યાદ કર તું મને બોલી ગયેલી ખબર બોલી ગયેલી મારી પાછળ પાછળ આવી જો જો પપ્પાને મારવાનું આવું નહીં ગમતું એટલા માટે હું નહીં કર્યા તમે કશું એટલું બહુ મને અંદર ગંદુ થઈ ગયું આ લીલી જામી ગઈ જો ઉપર કેટલી લીલી જામી ગઈ રીતિકા પણ હું શું કહું છું એસિડ વેડ એસિડ એસી રેડવાની જરૂર નહીં આ તો જજરામ પાણી રેડવા એ નહીં પણ આ નીચે કેટલી લીલી છે જોજો છે જ ન પણ એ તો જજરામ પાણી રેડવા માટે જ વાપરીએ પાણી ચોખ્ખું રાખવાનું બકા અને આ પાણી ચોખ્ખું આપણે ઘરે વાપરવા નહીં જજરામ પાણી રેડવા એમની પણ ઉપરની લીલ તો સાફ કરા જીલું એ તો બ્રશ મારે બહાર તમારે સાચું ઓહો 21 રૂપિયાનું ખાલી ચાર્જિંગ એટલું છે ખબર છે તમે હાચવો નહીં જો લો ગાઈસ આઈફોનનું ચાર્જિંગ આ એટલું જ હું કેબલ એડપ્ટર લેવા માટે ગયો હતો તો 21 રૂપિયા લીધા હતા અને આજે આ પાણીમાં રમે છે ઓય પડીશ તું વીર પડીશ જોયા પડી જવા માટે ઓહો વાહ 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 તો દુર્ગા માટે બની ગયો આખો દિવસ બચારી કેટલું કામ કરે છે એ ગયો મૂકી દે હવે રીતિકા તો લાઈન મૂકી દીધી ખાલી પણ ભરીને મને આપશે ને એટલે મારે મૂકવા જવાનું ને રીતિકા તું મૂકીશ કાલ ક્યાં મૂક્યા કરે મેં આટલું ભરેલું શું કરું છું મમ્મી હા જો લે સિમ્બો માઈકલ લાડ કરે હે શું કહે છે સિમ્બા તે જો ના હું આ ખાલી હાથ ફેરો એટલે આમ લાડ કરે તો જોઈ નાનું છોકરું કહેવાય મમ્મી હજી તો 9 મહિનાનું લાડ કરે હે હોય સિમ્બા શું કરું છું બેસે બેટા ચલો બેજા બેટા, બેજા સીટ ડાઉન બેટા લાડ કરે હે હોય
ખોરામાં આવીને બેસી જાઓ ખોરા. હજુ મોટો થશે પછી આવશે નહીં ખોરામાં. મેં જે એમ કીધું મને કે મમ્મી મને પૈસા મારે ગેમ રમવી છે કે તમને ગેમ રમાડું છે તો તો મકુ 4 પડેકા લેતા એ કે 4 પડેકા લેતા હું મેં ફોનમાં જોઈ ગેમ રમવાની બોટલ વાળી હા તો મકુ લેતા આવી જા આપણે રમીએ 5 રૂપિયા તો તે કેટલા પૈસા લેલા? 20 રૂપિયા લઈને ગઈ આ 10 વાળી લઈને આવી તું શું યાર બધા છોકરીને હેરાન કર નકર તાપ તો જો હે મગજમાં કે ગરમી થઈ ગઈ જો તો રીતિકા પેલા મને 2 પડેકા લઈને આવે એમ પણ હજુ કેટલા પડીકા મંગાવું આપણે ગેમ રમવાની છે ને ગેમ રમવી છે પટેટો કે પૈસા લેલા? મેં 20 રૂપિયા તો લઈ થઈ ગયા 20 રૂપિયા પડીકા ને બીજા 2 પડેકા 3 પડેકા કેટલી ગેમ રમવાની ક્યાં આ ગેમ રમો છો ખાલી? ચલો ગેમ રમાઈ ગઈ. પતી ગયું ગેમ રમવા માટે ને તોડી નાખ્યું. પતી એટલે ગેમ રમવા માટે પડીકા મંગાયા હતા અને તે તોડી દીધું. એ કઈ ચશ્મા લેવાનું શું કીધું? હું આઈસ કે લઈને એમ કીધું. નહીં પૈસા લઈ ગયે ચશ્મા 1300 રૂપિયા લઈ ગયો એટલે આપણા ચશ્મા લઈ ગયો? ઓ બાપરે. એ તો એવો પાછા હાલવાનો. પાછા પર શી ખાતરી મમ્મી પાછા આપશે? એવો લઈ જઈને શું કરશે આવા? શું કરશે નહીં એવા તો કેટલાય ફ્રોડ તો ગઈકાલે આયા છે ચશ્મા વાળા ભાઈ આનંદ ના હતા ને રીતે ગઈ હા આનંદ પણ મમ્મી તે આપ્યું શું કરવા? કશું આપણે પ્રૂફ તો રહેવું હોવું જોઈએ ને. પણ એને નંબર આલ્યો મારો આલ્યો નંબર એને માર્યો નહીં કઈ લગાયો એને નતો અરે લગાવ્યો. નંબર એટલો જ આલ્યો આપણો પતી ગયું જાઓ પીછા બોરો. કઠલાલના મને એક- કાલે કેટલા વાગે આવેલો ગણિત જોઈ લેજો. એવું નહીં પણ એવા તો કેટલાય નંબર વાળા આપીને જાય મમ્મી આપણે સાચું મોની લેવાનું. મેં તો તારા પપ્પાને એટલા હાથે બોલાયેલા નહીં. કાલ પોતનો સોલો ને હા. તાઈ દેવાનો ફોન માર ફોન મારતો માર. તું વાત તો કર. જતા હોય. એ મેં હાથું પાણી. ભાઈ તમે ગઈકાલે આવ્યા હતા કે ચશ્મા લઈને આવ્યા નહીં તો ખરી પૂછજો શું કર્યું કઈ ફ્રોડ તો નહીં કરતા ને કઈ? ના કમ્પ્લીટ નંબર છે હા એટલે નંબર કમ્પ્લીટ છે પણ પૂછી જો કે ક્યારે આવશો શું નહીં ઉઠાવતા ઉઠાવશે ક્યારે આવવાનું કીધું ઉઠાવશે કાલ બાલ આવશે ના હવે પતી ગયું નહીં નાખ મમ્મી ચશ્મા તારા આવશે હા આવશે સોડા મંગાઈ તું બે એવું ગેમમાં રમવાનું હોય મેંગો સોડા બે કીધા તું મેંગો સોડા લેતા એ તો પણ પહેલી ગેમ રમવી પડે લાગે ફોન મમ્મી લાગે ફોન પણ ઉઠાવતો જ નહીં. ઉઠાવજો નહીં ના ગેમ રમવાની ના બેટા ઓટ ગમે ગેમ ગેમ રમવાની મજા આવશે કોણ જીતશે જો જે જીતે પડીકા લઈ લેવાનો હો ભાઈ જો બોટલ સીધી પડે ઊભી રહે અને મન ગમતું પડીકું લઈ લેવાનું એનું હા ચાલો હેડ હે તે તારે બોટલ સીધી કરવી પડે હે તમે બે હાના ઓફો બંધ કરજો અને હાના સીધી બોટલ ઉડી બોટલ છે સીધી બોટલ છે બોલો નીચે લઈ ગયા છે હવે ધીમે 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 ચલો બેસી જાઓ મમ્મી પહેલો વારો છે એક જ વખત કરવાનું અને જો એક વખત જો ઊભી બોટલ કરું તો મન ગમતું પડી કુતા લઈ લેવાનું બરાબર ચાલો સ્ટડી સ્ટડી ગો ચાલો અવિનો વારો ચલો મારો વારો લે 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 મારો વારો આવ્યો એક જ વખત કરવાનું બેટા હટ હટ ના એક જ વખત કરવાનું ઓ નો યાર આવ રૂહીનો વારો ઈ બેટા હેરાન કરે છે ભાઈ આવું ના ચાલે આલે રીતુ કરે યાર મારી વારી બે વખત ના ચાલે એ ચોરી કહેવાય ઉપર ઉપર ઈ લા મારો વારો છે વિન્નો 1 2 અરે યાર અરે યાર ખરેખર ગાય ઊભી રહેતી બોટલ નહીં મારતો આ ખાવું છે ચણા ચા ખાવા તમે જીતો તો ચા મળશે ખાવા ઓ એકદમ ના લે જો એવું ના ચાલે ના ચલો મમ્મી વારો ચાલો મારો વારો. એક જ વખત હોય બેટા ફરી વાર ઊભી રહેશે તો દારૂ નહીં ઈ એકા નહીં કરવાનું લાય બેટા લાવો લા મારો વારો જો વીર બહુ હેરાન કરે ભાઈ તું આ પડે ચલો રેડી સ્ટેડી જય અંબીમાં નહીં નહીં હજુ જીત્યું કોઈ આપી દે પાછો 1 2 3 ઓ ભાઈ બાપરે હે કઈ ગમે છે બોલ ઓ ભાઈ ઓ 10 વાળું ઓ બાપરે બાપ वाह वाह ओ भाई ये क्या कर दिया तूने ફરી વાર
જીતે ને એનું એક વખત હા ફરી હા ફરી કરી ચલો ચલો ઉલાળો. એ 2 3 એ બચી ગયા ઓ બાપ રે બાપ ચલો આવ 4 જ પડેગા રહ્યા છે ઓય બોસ એક જ એક જ વખત બકા હોય ઉપર આવ મારા ભાગમાં આવશે ઓય 10 રૂપિયા લઈ આવ ના ચાલો હું જીતું ને તો તને આપીશ હો બેટા એ અંબે માં એ યાર ના હાથ ની મારે એવું ના કહેવાય ઓય મારું તો વારો આવતું જ નહીં જીલું આવ તમારો આવશે ના પપ્પાનો આવે ચલો ગાઈસ આમ સરસ આમ નાખો જય અંબે માં જય અંબે માં જય અંબે માં નો. યાર આવ નહીં આવે. ના બોટલ આપ બોટલ બોટલ આપી દે બોટલ આપી દે ચલો લાસ્ટ 2 જય અંબે માં જીત જીત કરે ભાઈ ઓ બાપ રે બાપ આ મારા પડેકા બધા ખાઈ જશે હજી કઈ લાવી ના બીજું લઈ લે ને બેટા હવે પછી ઓ ભૂલી જશે. બાપ રે બે લઈ ગઈ આ ફરી ટ્રાયલ કરો હે. ઓ ભાઈ જય અંબે માં ઓ ભાઈ અંબે મારા સાક્ષાત છે હું એક જ પડી ખબર છું આ ત્રણ છે બાપરે 3 લઈ ગઈ બાપરે બે જ બચ્ચા છે આઈ મૂકી દે ચલો બેટા ફટાફટ વાહ 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 વેરી નાઈસ વેરી નાઈસ હવે રીણ વાળો ફરજી ફરી મૂકી દેવાના. ચલ લઈ લે. જય અંબે માં બિચારી તાપમાં લેવા ગઈ ત્યારે ફળ મળવું જોઈએ. હા ના હરકું સરખું રાખ બસ ના આવું પતી ગયું ટ્રાયલ હા તું હા હા ઉપર ઉપર હું જય અંબે માં બોલું હા તું જય મેં બોલ દો જય અંબે માં ના મળે લે રૂબીને વારો બોલી જય અંબે માં જય અંબે માં નો આ રૂહી નો No, no, ના no. મારો આ બેટા એ તમારો ચલો જય અંબે માં વીર નો આવે વીર ઉલારે બસ લાવો ચલો રૂહી ને આપે તો લાવ ઓય પડી મૂકી દે અહીંયા પડી મૂક બસ આ મારું આ દે એ એક જ પડી બાકી ગાઈસ એક જ કેટલું પડે તું બાકી વીર કેટલું બે જ બાકી આવ પિયુષ નો આવે વાર ઉભી રહે 2 મિનિટ ઓય રીતિકા આપણે કશું નહીં મેં પૈસા કાઢે મારી હાથ કરશે પૈસા કાઢે મારી હાથ કરશે ભગવાન છે રીતિકા બરાબર તું જે કરવી તમારી વારી આવી તમારી મારી વારી આવી ચલો ગાઈસ જય અંબે માં અરે યાર તારી વારી. એક જ પડી બાકી છે હો પછી ગેમ ઓવર ઊંઘ બધી બાજુ અંબેમાં ના આવે બકા ચલો એ રીતિકા આ નસીબ જ નહીં આ પણ આ બધું અરે વીર ઉભરે યાર ચલો જો આપે આપી દેશે ના ચાલે ચલો ઓય સરખી સરખી જગ્યાએ ઉડાડી દીધા સાઈડમાં જાઓ સાઈડમાં એવું છે બબલુ એક જ લાસ્ટ ફાઇનલ કોના હાથમાં આવે એ જોઈએ આપણે ચલો ચલો ખસો સાઈડમાં 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 ચલો લાવ લાવ મારો યાર નો એ બબલુ મારા હાથમાં ગેમ ઓવર ચલો ગાઈસ આવ્યું. વીર હારી ગયો બરાબર ચલો ગાઈસ વીર હારી ગયો છે હું જીતી ગયો હારી ગયો. પણ આ બધા સૌથી વધારે પોઈન્ટ જાય છે રૂહી પર આપીને મારું બિલ આપી દે ખાસા આ મારા ચણા છે ચલો ગાઈસ કેવું લાગી આજની રમત પ્લીઝ કમેન્ટ કરી દેજો ગાઈસ ઓકે બાય ગાઈસ ગેમ તો રમી લીધી છે હવે સાથે મળીને બધા પાર્ટી કરીશું આ જોઈ શકો છો બધા જ પોડીકા જે હતા બધા તોડી લીધા છે અને આંદર ના નાખીશ બેટા આંદર ના નાખાય આ ખરાબ થઈ જશે તો ફટાફટ ગાઈસ હવે પાર્ટી કરી લઈએ આપણે એવું ના કરે અરે બેટા જાઓ ખાવ શાંતિથી અરે મેં હોય તો અને એક ના મારી હાથમાં નહીં આવ્યું ના માર બબલુ આવ્યું હું જીત્યો રૂહી 2 જીતી તું 1 જીતી હા. અને વીર લઈને આવી ગયો રોહિત 3 જીતી હા એક તમને એક હું કરું છું બધું કાટા બધા કપડા કાઢે ગોદરી છે અને બધા કપડા કાઢી નાખ લાસ્ટ એન્ડ ફાઇનલ
એક ગોદરી બને ને એટલા કપડા પછી ક્યારે નહીં બનાવો? ફરી બનાવવાની આવતા ઉનાળા આવતા ઉનાળામાં બનાવશે એમ ને? તો જો ગાઈસ હવે અંત આવી ગયો છે ગોદરી બનાવવાનો. અને ફાઇનલી છેલ્લા કપડા બચ્યા છે જો જોરદાર. આ મોટી ગોદરી બનશે નહીં આટલી મોટા કપડાની? ના પડે તો બીજી સાડીઓ પહોંચી દેશે જો ગાઈસ લાસ્ટ એન્ડ ફાઇનલ છે હવે અત્યારે તો. એટલે આજે બનશે કે કાલે બનશે આ? ના કાલે બનાવું તો કાલે અગર પરમ ને પરમ દિવસે એમ ને? દિવસ ના બર્થડે એટલે પરમ દિવસ મારી બર્થડે નહીં? ઓ ગાઈસ ફટાફટી મારી બર્થડે આવી ગઈ છે. પણ આ બનાવવાની છે ખબર નહીં. પપ્પા ખાલી ના પરમ દિવસે. ગાઈસ સાંજ પડી ગઈ છે. રીતિકા ચોખા સાફ કરે છે અત્યારે તો. ચોખા સાફ કરી લો ને ફટાફટ પછી ભાત મૂકી દઉં પછી તમે જે કોઈ શાક બનાવી દો શું વાત છે? જે કોઈ તમે શું કરો છો? પાપડ પાપડ હાથમાં આવી ગયા નહીં રીતિકા લોકોને? પાપડ જ ખાખા કરશે હા આખો જ પાપડ ખાવા કરશે. ઓય રાત્રે ઓય ખીચડી ખાવાની છે. આ શું ખાવ છો તમે બધા? પાપડ નહીં ખાવાના, ખીચડી ખાવી પડે તો પ્રોટીન મળે નહીં? ખીચડી રોટી રૂઈ જો નીચે પડે ને. બે છોકરા શાક નહીં ખાતા ગમે તે બનાવીને ખીચડી લુખી ખીચડી હા સાચું. ગાઈસ ઊંઘવાનો સમય થઈ ગયો છે. લેપટોપ લાવી દીધું બેટા મારું? એવરી ડે મારું રૂહી જો સવાર ઉઠીને આવે ને તો એ નીચે લેપટોપ લઈને આવે અને ઉપર આવવાનું હોય ને ઊંઘવા માટે તો લેપટોપ લઈને આવે નહીં બેટા? તું પપ્પાનું એટલું બધું ખ્યાલ રાખો બેટા? કે તમે હવારે લેપટોપ છો લઈ જાઓ. પણ તું તો લઈને આવું છું ને. પણ તું પપ્પાનું એટલું બધું ખ્યાલ રાખો છું કેમ? ખાલી ના મને આજે એનું મન તાકાત આવી ગઈ. તને તાકાત આવી ગઈ? એમ નહીં તું મોટી છે પપ્પાની સેવા કરીશ? કેવી સેવા કરીશ? પેલું પાવર પીવા દેવાનું. શું? પેલું ઉદ્દેશ થઈ ગયો હોય ને, પેલું પારવર પીવાઈ દેવાનો. કોને પીવડાવી દેવાનું? ના પપ્પા તમે હને તો હને આપણે હને કહું હને પેલું પેટ અંદર થાય ને એ યુ લાવી દેવાનું અને હને પોઈન્ટ ડાલવાનું અને પી જવાનું. એવું તો શું થાય? ગેસ વડા. શું થાય? ગેસ વડા. ગેસ વરા? પણ તમે પીવો ને ઈઝી હોય તો શું કહેવાય? તારે પીવો ઈનો ઈનો. ઈનો. હા ઈનોની વાત કેમ બેટા તું? વરાની ગેસ મોટો. પાગલ ઇન્સાન. હું કહેવાની હતી પણ ભૂલી ગઈ. ઓહો હો હો બોન્સાબા તમે કોણ તાવ્યું? રૂહીબા. ના 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 સોરી અને રૂહીબા કોણ તો બહુ અકરાય છે. ના રૂહીબેન ચલો સોરી રૂહીબેન સિટ ડાઉન. બેટા હું તો રૂહીબા કહું તને ખોટું કેમ લાગે છે? પપ્પા તમને ખબર છે હું દાદીમાં નહીં ઘરની હા હું તો ઘરની લક્ષ્મી છું. આટલા બધા તમે ગોળા છો. ઓહો હો હો તમે ઘરની દાદીમાં નથી એમ? તો ઘરના કોણ છો તમે? લક્ષ્મી. લક્ષ્મી કહેવાય? બોલો ગાઈસ જો આ ઘરની લક્ષ્મી છે અમારી. હા બેટા હા તું લક્ષ્મી છું. લક્ષ્મી માતા થોડા પૈસા આપો ને, ગાડી લાવી છે. ક્યારે આપશો? લો એ એવા ને જૂઠા નહીં સાચા પૈસા આપો. ક્યારે આપશો પૈસા? ગોટો તો નહીં નો. શું? આ લક્ષ્મી માતા તો ગુસ્સે બહુ થઈ જાય છે. મારી બા ઓ સોરી ચલો લક્ષ્મી માતા નીચે બેસ. લક્ષ્મી માતા સોરી ઓ બાપરે. ઓહ ચલો બ્લોગને એન્ડ આપી દો લક્ષ્મી માતા.